જય મેરડીમાં એક ગામ હતું. તે ગામની બહાર લીલાભાવ જંગલની વચ્ચે એક નાનું જૂનું મંદિર હતું. એ મંદિર મેરડી માતાનું હતું. ગામના બધા લોકોને મેરડી માતા પર ખૂબ શ્રદ્ધા હતી. ગામના બે ભાઈ રહેતા. મોટો ભાઈ ગરીબ અને મહેનતુ અને ઈમાનદાર હતો, અને નાનો ભાઈ ધનિક પણ થોડો અભિમાની હતો. મોટો ભાઈ ઘર ખર્ચ ચલાવવા રોજ ખેતરમાં મહેનત કરતો. વરસાદ ઓછો પડે તો તેને ચિંતા થતી, કારણ કે આખું વર્ષ પરિવારનું ભરણપોષણ પાક પર જ આધારિત હતું. છતાં પણ દરેક સાંજે મેરડી માતાના મંદિરે જઈ દીવો દીપાવી માતાને પ્રાર્થના કરતો, માતા, મને શક્તિ આપજો, હું મહેનત કરીશ. નાનો ભાઈ પૈસાવાળો હતો. એને લાગતું કે પૈસા હોય તો બધું મળી જાય. એ ભાગ્ય અને ભક્તિને ઓછું ગણતો. એક વર્ષ એવું આવ્યું કે વરસાદ જ નથી પડ્યો. મોટો ભાઈ ખૂબ મુશ્કેલીમાં આવી ગયો. ખેતરમાં પાક સુકાઈ ગયો, ઘરનું ભાંડાર ખૂટી ગયું, બાળકોને ખવડાવવા પણ મુશ્કેલી થઈ ગઈ. એક રાતે થાકેલો અને ચિંતામાં ડૂબેલો મોટો ભાઈ મેરડી માતાના મંદિરે ગયો અને આંસુઓ સાથે પ્રાર્થના કરી. તે રાતે મેરડી માતા તેના સપનામાં પ્રગટ થયા. માતા બોલ્યા, બેટા, દુઃખથી ડરતો નહીં. સવારે પ્રભાતે તારા ખેતરમાં જઈને દક્ષિણ તરફ ખોદજે. ત્યાં તને તારી મહેનતનો સાચો ફળ મળશે. સપનામાં જેવું માતાએ કહ્યું હતું, બીજા દિવસે સવારમાં મોટો ભાઈ ખેતરે ગયો. દક્ષિણ તરફ ખોદ્યું. થોડું ખોદતાં જ જમીન નીચે જૂનો કુંડો મળ્યો. કુંડો ખોલ્યો તો એમાં સોના ચાંદીના દાગીના અને થોડું ધાન ભરેલું હતું. મોટો ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. એને સમજાઈ ગયું, આ મેરડી માતાની કૃપા છે. તે ધનથી મોટો ભાઈએ સૌ પ્રથમ ગામના મેરડી માતાના મંદિરમાં સેવા કરી. નાનું મોટું કામ કરાવ્યું. દીવડા, ગોળ, ચણા વહેંચ્યા. પછી પોતાના ઘરનું સુધારણું કર્યું. ગામમાં ગરીબ પરિવારોને મદદ કરી. આ બધું જોઈને નાનો ભાઈ શરમાયો, કારણ કે પૈસા હોવા છતાં ક્યારેય કોઈને મદદ કરતો ન હતો. પછી તે પણ માતાના મંદિરે આવ્યો અને મોટા ભાઈ પાસે માફી માંગી. મોટો ભાઈ હસીને બોલ્યો, માતા માં દયા કરે છે એ પર જે દિલથી ભક્તિ કરે, પૈસાથી નહીં. તે દિવસથી બંને ભાઈઓ પ્રેમથી રહેવા લાગ્યા અને ગામમાં પણ મેરડી માતાનો મહિમા વધુ ફેલાયો. જો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ અચૂક કરો. જય મા મેરડી.